वीतराग विज्ञान नमोताय जाते भये हरहंतादिमहान करि मंगल करियो महा ग्रंथ करण को काम जाते मिले समाज सब पावे निज पद राम आत्मरूप याहि भव सिंधु तरो आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાં નિશ્યાવાસી મિથ્યા દૃષ્ટિનું સ્વરૂપ એનું વર્ણન સમાપ્ત થયું. ગઈકાલે પણ આપણે સંક્ષિપ્ત રૂપથી એના સ્વરૂપની ચર્ચા કરી. 12 ભાગની અંદર આ નિશ્યાવાસીના સ્વરૂપની સ્પષ્ટતા કરતો એક મદ માસ અને મધુ એના ત્યાગની જે લેશન છે ને એમાં બહુ વિશેષ ચર્ચા કરી છે. એમાં 2 કેરેક્ટર બતાવ્યા છે. સત્વસનના ત્યાગની જે પ્રેરણા છે એમાં કેવી રીતે લખ્યું છે સાંભળજો. અદભુત રીતે લેખકે એની છણાવટ કરી છે. એમાં એક કેરેક્ટર એમ કહે છે કે અમે તો એવું સાંભળ્યું છે કે આત્મજ્ઞાન કરવાથી ધર્મ થાય છે. ખબર કે આત્મજ્ઞાન કરવાથી ધર્મ થાય છે એટલે આત્માનું જ્ઞાન કરવું જોઈએ. જ્યારે આ વાત અમે સાંભળી છે, આ કહી છે શાસ્ત્રમાં, તો પછી તમે અમને આ શરાબ છોડી દો, જુગાર નહીં રમો અને 8 મૂળ ગુણનું પાલન કરો, આ બધી શીખામણ શું કામ આપો? આવો એક પ્રશ્ન કર્યો. બહુ અદભુત જવાબ આપ્યો છે, બહુ જ સટીક ઉત્તર આપ્યો છે. ત્યાં બીજું કેરેક્ટર છે જ્ઞાનચંદ, કોઈ સારું નામ આપી દીધું છે. એ ઉત્તર આપે છે કે ભાઈ તું જે કહે છે તારી વાત સાચી છે. આત્મજ્ઞાન જ એક સાચું તત્વ છે અને એને જાણવાથી, એનો અનુભવ કરવાથી જ સુખી થવાય છે. એ વાત તારી સાચી છે, તદ્દન સાચી, પહેલાં તો સ્વીકાર કરે. પણ કહે છે કે પરંતુ કોઈ શરાબી કબાબીને આત્માનું જ્ઞાન થયું છે? क्या किसी शराबी कबाबी को है ना आत्मा का ज्ञान हुआ है? ખ્યાલ આપો जी, તારી વાત સાચી છે, પણ એવું એક પણ ઉદાહરણ બતાવો કે કોઈ શરાબી હોય, શરાબનું સેવન કરતો હોય, સત્વ્યસનમાં હોય અને આત્માનું જ્ઞાન થયું હોય. 2 વસ્તુ આવી ગઈ. તો અદભુત જવાબ આવે. એટલું ગમ્યું મને કે કોઈ શરાબનું સેવન કરતો હોય, હે ને, એ પ્રકારનું લાઈફસ્ટાઈલ હોય અને આત્મદર્શન થઈ ગયું હોય એવું એકાદ કોઈ એને ઉદાહરણ તો બતાવો. એમ કહ્યું રીતે તો કહે છે કે આત્મધ્યાન જ વાસ્તવમાં કરવા લાયક છે, આત્માનો અનુભવ કરવા લાયક છે. પણ આત્માનો અનુભવ કરવાવાળાનું જીવન કેવું હોય એ આપણને ખબર હોવી જોઈએ. એમ કરીને પણ ત્યાં એને સ્વચ્છતાથી બચાવે છે અને આત્માનો પુરુષાર્થ કરવાની યોગ્ય જીવન બનાવવાની પ્રેરણા પણ આપે છે. ઘણી બધી બાબતો છે, ઘણા એંગલથી ત્યાં ચર્ચા કરી છે. હવે આપણે જે નવો વિષય અર્થાત તો બીજું જે વેદ છે, મિથ્યા દૃષ્ટિ, વ્યવહારાભાસી જૈના ભાષોનું નિરૂપણ, કેવળ વ્યવહારાલંબી જૈના ભાષોનું નિરૂપણ, પેજ નંબર 218. એની ચર્ચા આજથી પ્રારંભ કરીએ છીએ. 35 પેજનો આ
ટોપિક છે. બહુ જ સૂક્ષ્મ વાતો તે આવી છે, ઘણી રીતે આપણને આ ઉપયોગી છે. આ અધિકાર એમાં વ્યવહારાભાસી, એને ચાલતી ભાષામાં કહેવું હોય તો મીઠું જહેર. વ્યવહારાભાસ હે ને, એના આપણી રનિંગ ભાષામાં કેવું શું કહેવાય? મીઠું જહેર. તો કહે છે કે વ્યવહારાભાસને જહેર કેમ કીધું? કેમ કે એ મિથ્યાત્વ છે એટલે જહેર કીધું. બરાબર. પછી કે મીઠું શું કામ કહ્યું? આગળ વિશેષણ લગાવ્યું ને, ઝેર ને પાછું મીઠું. મીઠું ઝેર કહે છે ને, કે મીઠું એટલા માટે કહ્યું કે એમાં આપણને આમ ધર્મ થતો હોય એવું લાગે છે એક, અને એમાં આપણને આપણે ધર્માત્મા લાગીએ છીએ. જે વ્યવહારાભાસ વાળું જીવ છે એને મીઠું કેમ, મીઠાશ કેમ આવે છે ઝેરમાં પણ? કેમ કે એમાં એક તો પોતે ધાર્મિક છે એવું ખ્યાલ આવે છે ને ધર્મ લાગે છે એમાં, અને ધર્માત્મા માને કે હું ધર્માત્મા છું એમ. એટલું જ નહીં, લોકો પણ એને ધર્માત્મા કહે છે. વ્યવહારાભાસી જે જીવ હોય એની પ્રવૃત્તિ જોઈને એને દુનિયા પણ એને ધર્માત્મા કહે છે. તો કહે છે કે ધર્માત્મા કેમ કહે છે? ધર્માત્મા કહેવા પાછળનું એ આશય છે કેમ કે એ જે ક્રિયાઓ કરે છે, એ ક્રિયાઓ જે પણ ધાર્મિક ક્રિયાઓ જે પણ એક દર્શન આદિ જે ક્રિયાઓ કરે છે, એ ક્રિયાઓમાં કોઈ ક્રિયા વ્યવહારાભાસ નથી. કોઈ ક્રિયાથી કોઈ આભાસ છે, કોઈ ક્રિયાનું નામ આભાસ નથી. અને ક્રિયા તો જળની છે, અને જે ભાવના નિમિત્તે થાય છે એ ભાવ શુભ ભાવ છે, કશાય નિમિત્તા. બરાબર. એટલે કહે છે કે એમાં કોઈ મિથ્યાત્વ નથી. એટલે વ્યવહારાભાસ કોઈ ક્રિયાનું નામ વ્યવહારાભાસ નથી, કોઈ પરિણામનું નામ વ્યવહારાભાસ નથી. વ્યવહારાભાસ અભિપ્રાયનો દોષ છે. બરાબર. પકડી લો. ત્રીજો પડદો, બાહ્ય ક્રિયા, શુભ પરિણામ અને અભિપ્રાય. ક્રિયા તો જેવી ધાર્મિક જીવોની ક્રિયા જેવી હોય છે, જેવી મુનિરાજોની, જેવી સમ્યક દૃષ્ટિ જીવોની, પંચમૂળ સ્થાનવર્તી જ્ઞાનીઓની જેવી ક્રિયાઓ હોય છે, એવી જ ક્રિયાઓ આની પણ હોય છે. એટલે દુનિયા પણ એને ધર્માત્મા કહે. તો એને મજા આવે છે કે દુનિયા પણ ધર્માત્મા માને, રિસ્પેક્ટ આપે, એ પ્રકારનું આદર ભાવ વ્યક્ત કરે, અને પોતે પણ પોતાની ધર્માત્મા માને છે. તો આ મીઠાશ છે. એને મીઠાશ આવી ગઈ. દુનિયા મને ધર્માત્મા જાણે, એમાં મીઠાશ આવે. ધર્મ ક્રિયાઓના આધાર પર, કશાયની મંત્રના આધાર પર દુનિયા મને ધર્માત્મા જાણે, એને મીઠાશ લાગ્યા. તો કહે છે કે એ દોષ આવી જાય છે. અને એટલે આનું નામ હે ને વ્યવહારાભાસને હું મારું જ્યારે બી આ પકડ લઉં ત્યારે એને મીઠું જાહેર કહું છું. બરાબર ને? ખેર, મેં ગઈકાલે પણ તમને વાત કરી હતી કે આપણને આ જે વાતનો ખુલાસો અહીંયા પંડિતજી કરે છે, એનાથી આપણને લાભ શું થશે કે અગર એ જે અહીંયા લોજિક, તર્ક, પ્રશ્નોત્તરના રૂપમાં અહીંયા ચાલશે, એના આધાર ઉપર આપણે આપણા પરિણામોનું નિરીક્ષણ કરવાનો મોકો મળ્યો છે. કેમ કે આપણે બધાનું જીવન પણ અધ્યાત્મ રસ વાળું છે. એ સિવાય તત્વના વિચારક છીએ, સ્વાધ્યાય આદિ કરીએ છીએ, તત્વ અભ્યાસ કરીએ છીએ, સદાચાર પણ છે, બધું જ છે. તો એની અંદર કોઈ નિશ્ચયાભાસ, વ્યવહારાભાસ કે ઉભયાભાસ આદિ કોઈ આભાસ બીમારી છે કે નહીં એનું નિરીક્ષણ જો સૌથી પહેલાં કરે
તો એ પાત્રતાનો પુરુષાર્થ છે. હવે આત્મ પુરુષાર્થ તો બહુ આગળની વાત છે, પણ સૌથી પહેલા પાત્રતાનો જે પુરુષાર્થ છે ને, પ્રારંભિક પ્રયત્ન, જે ફિલ્ડની વ્યવસ્થા છે એ આ રીતે છે કે આપણે કોઈ કાર્યમાં કરીએ છીએ એની અંદર કોઈ આપણો અભિપ્રાય શું છે, એના વિશે આપણે શું માનીએ છીએ. અગર જો આપણે આ ટોપિકોના આધાર ઉપર આપણી એવી કોઈ બીમારી અંદરમાં થઈ ગઈ હોય, આભાસ થઈ ગયું હોય હે ને, તો કહે છે કે એ બીમારી નીકળી જશે. એટલા માટે આ બધા અધિકારો આપણા માટે ઘણા ઉપયોગી છે. બાકી તો જેને જો બીમારી ના હોય અને ખાલી એક સ્ફોટનો અર્થ કર્યો ગુરુદેવશ્રીએ, તો બલ આવી જાય. કેટલો ખાલી સ્ફોટ, કેટલો અર્થ કર્યો હે ને. સ્ફુરાયમાન થાય છે જ્ઞાન જ્યોતિ, સ્ફુરાયમાન થાય છે. જ્ઞાન વડે જ્ઞાનને જાણે હે ને, તો કલી કલી ખીલી જાય છે. કેટલું આજે તો એક ખાલી સ્ફૂટનો અર્થ છે. મેં તો 5 મિનિટ 6 મિનિટ કદાચ આગળથી ચાલતો હશે અર્થ, 33 શ્લોક જે બી હોય હે ને. આત્માનો રાગ પણ, આત્માના રાગનું ફળ પણ પથરા છે. સાંભળ્યું હે? આત્માનો રાગ, એનું ફળ શું છે? પથરા છે, માટી છે, પૈસા છે. એનું ફળ મુક્તિ નથી, આનંદ નથી હે ને. ભોગોના રાગની વાત ના કરી. ભોગોના રાગની તો બધી ફળ સુખ શું લેવું એ જોઈ લેજો. ભોગના રાગનું ફળ તો હલાહલ ઝેર છે. હલાહલ ઝેર ખ્યાલ છે ને? તાત્કાલિક મળે. કોનું? શાંતિનું, આત્માની અનુભૂતિનું હે ને, મોક્ષનું. બહુ વિચાર કરવા જેવું છે કે તને એટલી ખબર પડતી નથી કે ભોગોમાં સુખ લાગે છે, પ્રત્યક્ષમાં એ હે ને, લોહી પરુ એનાથી શરીર બન્યું હોય, રોગ જ રૂપ છે. એને સ્પર્શ કરવાથી, એનો સંપર્ક કરવાથી તને સુખની કલ્પના તું કરે છે. ઉદ્દેશ્ય કે શરમ નથી આવતી? એના એક પ્રવચનમાં લખ્યું, તને શરમ નથી આવતી? સડેલું ગળેલું શરીર, ગીધ ચાંચો મારે એ શરીરની અંદર તને સુખની કલ્પના કરે છે અને ચૈતન્યના આનંદને છોડી દે છે. આટલી મોટી કિંમત, કિંમતની કેટલી પરિભાષાઓ કરી. મને તો એ જ ગુંજે છે હમણાં આ વિષય કરતા પહેલા. કારણ પૂરું આપે તો કાર્ય થાય ને. 5 કરોડનો હીરો હોય તો પૂરી કિંમત ચૂકવે તો મળે, 5 અબજ લીંબોડી ચૂકવે તો ભલે. એ ગજબ, એમ આનંદ આવે. કેટલી સામાન્ય વાતમાં પણ એટલી માર્મિક વાત. ખ્યાલ લીંબોડી એટલે ત્યાંની લીંબોડી ને હું હવે અહીંયા લીંબોડી એટલે કે જે ભગવાન આત્મા, એ જે બહારમાં ભિખારીપણા, પુણ્યની ભીખ હે ને, પુણ્યની ભીખ માટે કરવામાં આવતા પરિણામો એનાથી આ આત્મા મળે એમ કેવું હતું. કેવી મળે ખ્યાલ આવે છે ભાઈ? આ તો ચૈતન્ય ચિંતામણી છે એને. બહારની ચિંતામણીમાં તો ચિંતન કરવું પડે ત્યારે મળે, યાચના કરવી પડે. અહીંયા તો કોઈ યાચના નહીં, બસ હું ચૈતન્ય સ્વરૂપ છું. બહુ અદભુત અદભુત, બહુ અદભુત છે. ખેર અહીંયા જે ચાલતો વિષય છે મને ત્યારથી દિમાગમાં આવી જાય છે, પકડાય છે એને. બધી આમ મન નથી લાગતું કે કોઈ હવે આગળ કોઈ ચર્ચા કરીએ. એવી પરિસ્થિતિ બને છે પરિણામની કે બહુ જબરજસ્ત વસ્તુ છે. પણ છતાં બી આપણને આટલી ઊંચી વાત મળી છે તો આપણે એને પચાવી નથી શક્યા. તો એનું બી તો કારણ શોધવા માટે ટોડરમલજી પાસે જવું જરૂરી છે. પંડિત ટોડરમલજી પાસે જવું જરૂરી છે.
જબરજસ્ત છે ભાઈ. ગઈકાલે ક્લિપ આવી હતી પોસ્ટ કોઈ મુનિરાજના પદની, મુનિરાજની કોઈ કોમેન્ટ્સ આવી હતી. મારા જીવનમાં મેં પહેલી વખત કોઈ મુનિરાજ, વર્તમાન મુનિરાજના મુખથી ટોડરમલજીના આ ગ્રંથનું સમર્થન કરતા જોયા. પહેલી વાર મારી લાઈફમાં. નહીં તો કે આ પંડિતોનો ગ્રંથ છે, અપૂર્ણ છે, ભૂલ છે, આપણે તો એવું જ આપણા કાનમાં તો સાંભળ્યું હતું મિત્ર પક્ષથી. પહેલી વખત મુનિપદમાંથી કોઈ મુનિરાજ વર્તમાનમાં એમને કહ્યું ને જબરજસ્ત ભગવાન આત્માની વાત. કૌશિકભાઈ પહેલી વખત હશે તમારી પાસે, આવતું જ હશે. કેવું પડે ટોડરમલજીને નિરૂપણ કેવું પડે. અને એમને આખો ઓલો પ્રસંગ યાદ કર્યો. 42 વર્ષની ઉંમરમાં રાજાને કોઈ કાનમાં પહેર્યા તો હાથી નીચે દબાવીને એને મોતની સજા ફટકારી. આ ભાષા. પરંતુ એમને તો આનંદ હતો. પહેલી વાર મેં સાંભળ્યું કે આ પોઝિશનમાં કોઈ વર્તમાનમાં કોઈ લિંગ એમ કહે કે આનંદ હતો. પછી એમને વર્ણન કર્યું કેમ આનંદ હતો. કેમ કે એમને જે પોતાનું તત્વજ્ઞાન હતું, જે આત્માનો અભ્યાસ હતો, એનાથી એને એમ અનુભવ હતો કે શરીર મારું ક્યાં છે. અરે એ ગુરુદેવની ભાષા કે શરીર ક્યાં અડે જ છે મને. બોલો, મને એમ લાગ્યું કે ધીરે 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 સત્ય પોતાની જગા કરી રહી. મને એટલો આનંદ આવ્યો કે આ વાત આપણા સાધર્મી મિત્રો પાસે પહોંચે તો બહુ મોટી વાત છે. કે આટલા જીવો બધું છોડીને આવે છે અને ખાલી મંદિરની પ્રતિમા માટે રૂપિયા આપો, આ કરો, એમ ખાલી વ્યવસ્થાઓમાં ધર્મ માનીને જતો રહે તો આપણને એમ થાય કે આ ક્યારે સાંભળે છે કે આસમાં દેહને અડતું નથી. એને એ હાથી પગ મૂકે છે એ વખતે ટોડરમલજીના જીવને એમ અનુભવ હતો કે હાથી તો મને અડતો જ નથી, પણ શરીરે મને અડતું નથી. મને અડતું જ નથી તો જેને અડે એની વાત છે, મારી તો વાત જ નથી. કેટલી શાંતિ હશે આમ કહ્યું એ જીવે. ખ્યાલ આવે ને શું કેવું છે. ભાઈ આપણને તો ગળથુથી માં સંસ્કાર મળ્યા છે. ખ્યાલ આવે કે નહીં. ગુરુદેવના પ્રતાપથી કહો, આપણા ભાગ્યથી કહો, કે એ સમયની યોગ્યતાથી કહો, અને પછી જો આપણે આપણું જીવન આ ભોગોના ઝેરમાં વ્યતીત કરીએ તો હે ને, પછી એનો દોષ કોનો કામ ન થાય. તો બહુ શાંતિથી વિચાર કરજો. બહુ ભણીએ છીએ આપણે, પણ આપણે વિચાર નથી કરતા. હે ને, ભણીએ બહુ છે ચંદ્રકાંત, પણ વિચાર નથી કરતા ભાઈ. હે ને, એટલે એમાં પોતાનો વિચાર કરતા નથી, પોતાની સાથે એપ્રોચેબલ વિચાર કરતા નથી. એટલે લાભ જણાતો નથી અને અંતે નિરાશ થઈને અન્ય ખોટા ઉપાયોને પકડી લે. ખુદે કો ગુરુ શાસ્ત્રની સામે પ્રેરિત થઈ ગયા છે. ચમત્કારોમાં આસ્થા કરી લે છે, જીવ નીચે પડી જાય છે. મેં આનું બહુ ઓબ્ઝર્વેશન કર્યું કે થાય શું છે. પહોંચતું નથી, જે પોતાને કેરેક્ટરમાં લાવતું નથી અને એ રીતે દ્રષ્ટ થતું નથી, તત્વ બેઝ નથી રહેતું એને. અને પછી સરવાળે કોઈ ચમત્કાર દેખાડી દે ઘરમાં કોઈ, તો એ ચમત્કારનો બસ પ્રેમી થઈ જાય છે. ભાઈ બહુ વિચાર કર્યો. ગઈકાલે બી મેં કહ્યું હતું કે 2-5 વર્ષ માટેની વ્યવસ્થા જે કરવા નથી છીએ તો આપણે 2-5 વર્ષ જ રહેવાના છીએ. આત્મા અનાદિ અનંત છે ને, તો અનંતકાલ રહેવાના છે. તો એની કોઈ વ્યવસ્થા, અરે એની વ્યવસ્થામાં એટલું જ કરવાનું છે કે અનાદિ અનંત જ છે જ્યાં, તો પછી એના ટકે એના માટે ઘર બહાર આદિની જરૂર શું છે. આટલો નિર્ણય કરવાનું નામ જ વ્યવસ્થા છે. આટલો તો નિર્ણય જ્યારે અનાદિ અનંત છે ને, અનંતકાલ રહેવાનો છે ને, તો અનંતકાલ પોતાના સામર્થ્ય સાથે રહેવાનું છે ને, પોતાની સર્વશક્તિઓ સાથે જીવત રૂપે રહેવાનું છે ને, કે કોઈ ખોટ આવી જવાની છે એમાં. આપણે જે અનંતકાલ રહેવાના છીએ તો કોઈ ખોટ આવી જશે ક્યારે, કે પૂરા અનંત શક્તિઓ સહિત સામર્થ્ય સહિત રહેવાના છે. તો પછી અસ્તિત્વ પણ કાયમ અને પોતાની સંપત્તિ પણ કાયમ.
હવે એની રક્ષા કરવા કે બચાવવા, કોઈના ચરણ પકડવા કે કોઈ પુણ્ય કમાવાની કોઈ આવશ્યકતા લાગે છે? તો આ તૈયારીઓ કરવાની, આ તૈયારીઓ, મનોમંથન, પરિણતિની અંદર વિજ્ઞાન, આ પ્રયત્ન, આત્માના અનુભવ માટે કરવામાં આવતો તત્વ નિર્ણય અને નિર્ણયની દ્રઢતા અને એના માટે થતી પ્રતીતિ, વાહ! આ જીવન નિહાલ થઈ જાય. જીવને પછી એને કઈ ચિંતા, એને થોડુંક વિકલ્પ આવ્યો. અને આ ગુરુદેવસિંહની જે ડાયરેક્ટ દિશના આપણને જે અર્યંતની વાણી ડાયરેક્ટ અહીંયા મળે છે, તો આપણને આપણા ભાગ્યની કિંમત છે કે નહીં જરા જોજો. આપણને આપણા આ ભાગ્યની કોઈ વેલ્યુ છે કે નહીં એ જોજો. પુણ્ય ભોગોમાં ખર્ચવા જેવું નથી. બરાબર ને? પુણ્ય મળ્યું છે એને સરખી રીતે સદુપયોગ કરવાથી, હે ને, એ માહોલમાં પુણ્યની પણ અનિવાર્યતા ના રહે એવા જીવનની ઘોષણા છે. એટલા માટે બહુ શાંતિથી વિચાર કરવા જેવો છે. હવે વ્યવહારાવાસી આટલા માટે ટૂંકમાં મારે એની સાથે સાથે કનેક્શન કર્યું છે કે આપણને આ વાત મળી છે, ડાયરેક્ટ વાત જે હોય, જે અધ્યાત્મ, જે આત્માના અનુભવમાંથી ડાયરેક્ટ નીકળે છે એવી વાત આપણને મળી છે. એ મળ્યા પછી બી બીમારી જે ઘૂસી ગઈ, એને આત્માથી જેની જે બીમારી ઘૂસી ગઈ, એ બીમારીની અહીંયા સાવધાની રાખવા અર્થે આ વ્યવહારાદાસી આદિનું પ્રકરણ અહીંયા આવ્યું છે. એમાં બસ એટલું કહેવું હતું કે આપણા માટે આની ઉપયોગિતા એ છે કે આપણી કોઈ દૃષ્ટિમાં દોષ હોય, અને આ ભાસ દૃષ્ટિનો દોષ છે, આ ભાસ આચરણનો દોષ નથી. ખ્યાલ આવે ને? આચરણ તો બરાબર છે, આચરણ તો આગમ અનુકૂળ છે વ્યવહારાભાષીનો, એને જે આગમમાં કહી ધર્માત્માઓની જે ક્રિયાઓ છે એવી તો ક્રિયાઓ છે, એવી તો પરિણામોની મનતા છે, જીવ દયા આદિ બધું એનું જીવન છે, અષ્ટમોગુણનું પાલન છે, અને પવિત્રતા છે, પરિણામોમાં પવિત્રતા છે. તો કહે છે કે એની અંદર કોઈ અભિપ્રાયની કોઈ ભૂલ હોય કે પરિણામ અને આત્માનું રિયલ પરિણામ, વિતરાગ પરિણામ, વિતરાગતા અને રાગ, વિતરાગતા અને રાગ, જ્ઞાન અને રાગ, સ્વભાવ અને વિભાવ, એનું અંતર ખ્યાલ ના હોય, બંનેનો ભેદ ખ્યાલ ના હોય, એને બંનેના ભિન્નતા ના ભાસતી હોય, બંનેમાં કોઈ એને કારણ કાર્યના આધાર ઉપર એની અનિવાર્યતા ભાસતી હોય, એનો આધાર આધીનતાનો અંદરમાં આધાર હોય, તો કહે છે કે એને આત્માનો અનુભવ વગરનો જીવ દુઃખી થાય છે. આ બહુ સ્પષ્ટ છે. ક્યાં કેવી રીતે આની વાત રજૂ કરી છે એની ચર્ચા આપણે હવે પ્રારંભ કરીએ છીએ. જો ઉત્થાનિકા છે શરૂમાં, પહેલા જે 3 પેરેગ્રાફ છે ભૂમિકાના છે, કમસે કમ આપણે આજે એને ટાર્ગેટ કરીએ, સમજીએ. જો હવે વ્યવહારા ભાસ, બરાબર છે, વ્યવહારા ભાસ પક્ષના ધારક જૈના ભાષોના મિથ્યાત્વનું નિરૂપણ કરીએ છીએ. આ પ્રકરણ ચાલુ થતાં પહેલા એક બીજી વાત કરી દઉં કે આજે આ પ્રકરણ છે ને આપણા માટે સમજવું બહુ સરળ છે. કેમ કે આપણને પૂજ્ય ગુરુદેવશ્રીનું પૂરું જીવન, અગર એમને કોઈ જીવ પર પ્રહાર, કોઈ પરિણામ પર પ્રહાર કર્યો હોય તો એક વ્યવહારા ભાસ પર પ્રહાર કર્યો છે. નિશ્યાવાસની તો વાત બતાવી છે, પણ નિશ્યાવાસ કરતાં પણ એમને વ્યવહારા ભાસ ઉપર એટલું પ્રહાર કર્યો છે કે કોઈ બી પ્રવચન ઉઠાવી લો, 2-4-5 લીટી પછી આવે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, પાઠ આદિ ધર્મ નથી, ધર્મનું કારણ નથી, એને આશ્રય ભાવ છે, અને એને બી ટોપિસ્ટમાં લઈ જવું હોય તો અરે પ્રત્યક્ષમાં તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય એવી વિશુદ્ધિ, એવો શુભ ભાવ પણ મુક્તિનું કારણ નથી. આ એમની જીવનની પેટેન્ટ રહી. તમે કોઈ બી ચરણાનુયોગ કે દ્રવ્યાનુયોગ કોઈ બી વાત ઉઠાવી લો, એને હર 2-3 પેરેગ્રાફ પછી એક વાર તો એમને આ વાત આવી જતી હશે. હેલો, એટલે આપણને આ વાત પરિચિત છીએ આપણે, પણ કદાચ એનો મર્મ ખબર નથી. તો એ ભૂલ કેમ રહી ગઈ? પહેલાં તો એ નક્કી કરો કે એમને આ વાત કયા સંજોગોમાં ઉઠાવી, હે ને, કે એમનું જ્યારે
દિગંબર જૈન ધર્મ, આ સાચા ધર્મમાં જ્યારે એમનું આગમન થયું અને ત્યારે એમને સમાજની જે પરિસ્થિતિ જોઈ, જે સમાજ સંપર્કમાં આવ્યો, જે પણ કોઈ સમાજ દિગંબર આદિ સંપર્કમાં આવ્યો, તો એમને જોયું કે અહીંયા તો જે આ ધાર્મિક ક્રિયાઓ તો બહુ છે અને પાછી સાચી ધાર્મિક ક્રિયાઓ છે. એ જ્યાંથી આવ્યા, ક્યાંથી આવ્યા, સ્થાનકથી આવ્યા ને, તો ત્યાં તો મૂર્તિનો જ સ્વીકાર નહોતો, પહેલાં તો પ્રતિમાનો જ સ્વીકાર નહોતો, હે ને, ભગવાનની સ્થાપનાનો સ્વીકાર નહોતો. અને એનો જ બીજો પાઠ જે શ્વેતાંબર સંપ્રદાયની અંદર જે ક્રિયાઓ હતી પુણ્યની, એ ખોટી ક્રિયાઓ હતી. પુણ્યની ક્રિયાઓ તો હતી પણ ખોટી ક્રિયાઓ હતી, ક્રિયાઓ બી ખોટી હતી. મિથ્યાત્વની વાત નથી, ગ્રહિત મિથ્યાત્વ એ તો એનો બાપ છે, પણ ક્રિયાઓ પણ એ ટીલા ટપકા કરવા અને વિતરાગતાને બી શણગાર કરવું, હે ને, અને શણગારીને પછી પૂજન કરવું, કે જે શણગાર એને મુનિ જીવનમાં વસ્ત્રનો ધાગો નહીં, એવા ભગવાન જ્યારે બને ત્યારે શરીર બી સંયોગમાં ના હોય એવા ભગવંતો, એવા અર્હંતાદિના સ્ટેપને, અર્હંતાદિના સ્ટેજને પણ તમે ચક્ષુથી, તમે કોઈ અન્ય આંગીથી શણગારી દેવું, તો પુણ્યની પણ ક્રિયામાં બધી ખોટી હતી. પણ અહીંયા જ્યારે આવ્યા તો પુણ્યની ક્રિયાઓ તો બધી સાચી હતી, જીન આજ્ઞા અનુસાર હતી બધી જ ક્રિયાઓ, પરંતુ આત્મા ક્યાં હતો એ કોઈને ખબર નથી. અને આ શું કામ કરીએ છે એ કોઈ મંજિલ, કોઈ ધ્યેય જ નહોતો. આ કરવા પાછળનું શું ઉદ્દેશ છે એ આપણને ખબર જ નથી હતી. ખબર સીધી આપણે બધી જ ક્રિયાઓ કરતા, એને બધી જ ક્રિયાઓ, એવું નહીં કે જે ધાર્મિક ક્રિયાઓ જે કરવી જોઈએ બધી જ કરતા આગમ અનુસાર, બિલકુલ. પરંતુ એ શું કામ કરીએ છીએ, અથવા ક્રિયાઓ શું છે, જડની ક્રિયા છે કે આત્માની ક્રિયા છે, આ ભાવ આવે છે એ આશ્રવ ભાવ છે કે સંવર ભાવ છે, અરે એની ખબર જ નહીં. આત્મા શું હોય વળી, હે ને. એટલે એને પોતાની સ્વભાવની, પોતાના સ્વરૂપની એ વાત કહેવા માટે ગુરુદેવશ્રીએ આ જે વ્યવહાર હતો, અને આ જે વ્યવહાર હતો, વ્યવહાર ધર્મના અંતર્ગત, અને અર્થાત તો આ જે વ્યવહાર નૈનું વિષયરૂપી જે પરિણામ હતા એનો નિષેધ કારણ તરીકે નિષેધ કર્યો. કયા કારણ તરીકે? ઉપાદાન કારણ તરીકે નિષેધ કર્યો, કે એનાથી એ કારણ આપવાથી એને આત્માની અનુભૂતિ અથવા વિતરાગતા નહીં થાય. રાગથી વિતરાગતા કેવી રીતે સરખાવશે? અને કોઈ કપડું મેલું હોય તો કાદવથી કેવી રીતે ધોવાય? તો એ રીતે એમને બહુ જ, એટલે આપણને મારે એટલું બતાવવું છે કે આપણને આ વિષય અનેક વાર સાંભળ્યો છે, છતાં અહીંયા પંડિતજીની જે ભાષા છે અને આ સાંભળીને પણ આપણે ભૂલ કરી છે, તો એ ભૂલ કેમ રહી ગઈ? આપણે ભૂલ શું કરી જોઈએ હતી કે વ્યવહારા ભાષી એને આપણે તો અંદરમાં મીઠાશ તો લાગે જ છે, હે ને ભાઈ. તમને સામાન્ય વાત કહું છું, મેં ડેલી તમારી રેગ્યુલર તમે અહીંયા આવો છો આ શુભ અનુષ્ઠાનમાં, સ્વાધ્યાય કૃતિમાં, અને કોઈ વિદ્વાનો દ્વારા એની નોટિસ કરવામાં આવે અને શાસ્ત્ર સ્વાધ્યાયની વચ્ચે તમારું ઉદાહરણ લેવામાં આવે પ્રેરણા અર્થે, તો તમને શું થાય કહો? તમને એમ લાગે આજનો દિવસ તો મારો ખડી ગયો, જાણે કે સમ્યક દર્શન થઈ ગયું હોય એવો જીવન ભાવ કરે છે કે નથી કરતો? તો કહે છે કે મીઠાશ તો રહી, હે ને. ભલે આપણે એમ બોલીએ કે સ્વાધ્યાયનો ભાવ આશ્રય ભાવ છે, ભલે આ સ્વાધ્યાયમાં થતા જ્ઞાનનો ઉઘાડ એ ક્ષૌક્ષમ છે, એ બધું બોલીએ છીએ, પણ આવું કહ્યું અને તમે સરસ કહ્યું એમ કહ્યું કોઈએ, હે ને, તો શું થાય? હલાવે કે નહીં? તો કહે છે કે આ મીઠાશ છે ને અંદરની, એ મીઠાશ છે, આ મીઠાશ છે, આ સારું જે લાગે છે એ રાગનું સારું લાગે છે, એ હજુ આપણને ખબર નથી. હલાવે પકડવું તો પડશે, મનનો ચોર પકડવો તો પડશે, કેમ કે અભિપ્રાયની ભૂલો છે. ક્રિયાઓમાં તો કોઈ ચેલેન્જ કરી ના શકે, નિરૂપણમાં કોઈ ચેલેન્જ કરી ના શકે, હે ને. જીવનની અંદર કોઈ આંગળી તો કરે કે રીતે કરી જ ના શકે એવું. પણ હવે અંદરનો અભિપ્રાય, ત્રીજો પડદો એ ખતરનાક છે, હે ને. બાહ્ય ક્રિયા એ પહેલો પડદો, અને અંતરંગ પરિણામ શુભ એ બીજો પડદો, અને અભિપ્રાય એ ત્રીજો પડદો. અને 3 પડદા પડે પછી નાટક છે. હેલા જે મુખ્ય નાટક છે ને, મુખ્ય કેરેક્ટર, એ તો આ 3 પડદાની પાર છે, તો એ પાર તો કરવા પડશે.
બધી બાબતો છે ભાઈ, બહુ વિચાર કરીએ, જો વાંચીએ છીએ. હવે વ્યવહારાભાસ પક્ષના, હવે પહેલથી જ કહી દીધું કે વ્યવહારાભાસ કહ્યું એટલે એને વ્યવહારની ક્રિયાઓ કે વ્યવહારના કાર્યો તો એને છે, પૂર્વમાં એને હોય છે. ખાલી એટલું જ છે કે આ ભાસ ના કરી લેતા, એ ક્રિયાઓ છોડવાનું આમાં ના કીધું, આ ભાસ છોડવાની વાત કરી હે ને. જે વ્યવહાર અહીંયા કહેવામાં આવે છે, જેનો જેમાં આભાસ થઈ ગયો છે, એ જે વ્યવહાર કહેવામાં આવે છે, ખરેખર પેલી ફ્રેમિંગમાં આપણે દરેક અધિકારમાં આ ફ્રેમ તો બાંધીએ છે કે જે પણ કોઈ વ્યવહાર કહેવામાં આવ્યો છે આગમમાં, વ્યવહાર એટલે શું? વ્યવહાર એટલે કોઈ વ્યવહાર કોઈ નામની કોઈ ચીજ નથી. જે પૂજા પાઠ ભક્તિ આદિના જે કાર્યો છે, પરિણામ છે, એ વ્યવહારનો વિષય છે. વ્યવહારનો વિષય છે એટલે એને એક વ્યવહારનો વિષય બનાવવો. એ હોય બધાને, પણ એ વ્યવહારનો વિષય છે એનો અર્થ એ છે કે પરમાર્થ નથી. ખ્યાલ એટલું નક્કી કરવાનું છે. અને વ્યવહારનો વિષય છે એટલે એનો અહંકાર કરવાની જરૂર નથી, એને લઈને કોઈ પ્રાઉડ ફીલ કરવા જેવું નથી. એ ન હોવું જોઈએ એમ વ્યવહારનો અર્થ નથી. વ્યવહારનો અર્થ એ છે કે એનો પ્રાઉડ ફીલ નહીં કરતા. એ તમારા આપણા હોય ખરું, પણ આત્મકલ્યાણમાં એને કારણ ઉપાદાન રૂપ નથી. એટલી વાત સમજવાની છે બસ. ખ્યાલ. પરંતુ ખરેખર જોવામાં આવે, દર વખતે આપણે સ્થાપના કરી દઈએ છીએ કે જે પણ કોઈ વ્યવહાર હોય છે તો નિશ્ચય વગરનો વ્યવહાર કેવી રીતે હોય. સાંભળજો, પહેલાં બહુ વાર ચર્ચા બી થઈ હતી, પણ મારી તો આદત છે કે પહેલાં તમને કહી દઉં, પણ એ પ્રવચનમાં તમે આવ્યા ના હોય, પછી બીજા ત્રીજા પ્રવચનમાં તમે એને ચેલેન્જ કરો તો એ તો ભાઈ તમારી ભૂલ છે, મારી ભૂલ નથી. દરેક જગ્યાએ આ વાત સમજજો કે નિશ્ચય વગર, પરમાર્થ વગર ઉપચાર કોનો વ્યવહાર? નિશ્ચય વગર વ્યવહાર કોનો? ડાબડીમાં પથરા ભર્યા હોય તો એ ડાબડીને, એને લોખંડની ડાબડીને હીરાની ડાબડીનો ઉપચાર કેવી રીતે ઘટે? ના ખ્યાલ આવે? ભલે બહુ સ્ટીલની કે જે બી ફર્સ્ટ ક્લાસ ડબ્બી બનાવી હોય, પણ એમાં હીરો મૂક્યો જ ના હોય, તો પછી એ ડબ્બીને હીરાની ડબ્બી કહેવાનો વ્યવહારનો શું અર્થ છે? ખ્યાલ આવે તેમને? એટલે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે. એક સાંભળજો. બીજું, જે પણ કોઈ વ્યવહાર હોય છે નિશ્ચય માટે હોય છે. શું કહ્યું? જે પણ કોઈ વ્યવહાર હોય છે નિશ્ચય માટે હોય, પરમાર્થને બતાવવાનો હોય છે. બરાબર છે? કોઈ બી એ પેકિંગ છે ને, જો પેકિંગ છે, વ્યવહાર એ પેકિંગ છે. વસ્તુ અલગ છે, પેકિંગ અલગ છે. પેકેજિંગ ભાઈ, ઓર પેકેજિંગનું છે ને પેકિંગ. તો એ પેકિંગ શું કરે છે? પેકિંગમાં કેવું આર્ટવર્ક બનાવવામાં આવે છે? પેકિંગમાં એના ઉપર ફોટા હોય છે કે આમાં ફલાણી પ્રોડક્ટ છે, ફલાણી પ્રોડક્ટ છે. એટલે પેકિંગ એક તો એ બતાવે છે કે આમાં આ પ્રોડક્ટ છે. બરાબર છે? બહુ સ્પષ્ટ છે ને. અને પેકિંગ બીજું શું કરે છે કે એ વાપરવાની હોય ચીજ, યુઝ કરવાની હોય ત્યાં સુધી સુરક્ષિત રાખે છે. શું કીધું? બે વસ્તુ થઈ ને. પેકિંગની યુટિલિટી શું છે? તમે કોઈ દિવસ બિઝનેસમાં કોઈને સમજાવ્યું? આવું સમજાવજો આજથી. પેકિંગની કેટલી ઉપયોગીતા છે બિઝનેસ વધારવો હોય તો. ખેર શું વધારે તો પાપ પુણ્યના ખેલ છે. એ તો સંસાર વધારવાના ક્ષેત્ર છે. શું પ્રેરણા આપે એમાં તો. બરાબર છે કે નહીં? પેકિંગની શું ગણતરી એ છે ને કે એમાં પ્રોડક્ટ શું છે, એના પર બરાબર ફર્સ્ટ ક્લાસ ઇન્ફોર્મેશન હોય છે બધી. આ ક્વોલિટી છે, આ પ્રકારનું ડિઝાઇન છે, આ છે, તે છે, આ સાઇઝ છે, એ બધું ઇન્ડિકેશન કરે. અને ઘરે લઈ જઈએ ત્યાં સુધી હે ને સુરક્ષિત રહે છે. પણ પછી તમે પેકિંગ કાઢો જ નહીં તો નહીં, એટલું ટોપ પેકિંગ છે. શું કહ્યું? આ વ્યવહાર ભાષા આવી ગયો ભાઈ. ટોપ પેકિંગ છે અમારી પાસે, પણ અંદર શું છે એનો સ્વાદ છે કંઈ ખબર ના કે પેકિંગ ટોપ છે. તો કે આ બધું જે પેકિંગ ટોપ છે ને, બહારમાં પૂજા પાઠ આદિ બહુ પેકિંગ. એટલે એ પેકિંગ એ બતાવે છે કે આને જે દેવશાસ્ત્ર ગુરુના શરણમાં આવે, તત્વનો અભ્યાસ કરે, એ પેકિંગથી એ ખ્યાલ આવે છે કે આ વિતરાગતાનો ચાહક છે. કેમ કે આના અંતર્ગત વિતરાગતા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ થઈ શકે છે. એટલે પેકિંગ છે. મુનિરાજને નું પેકિંગ છે નિર્ગ્રંથતા. વસ્ત્રનો ધાગો નહીં, તો તમને શરીરની નિર્ગ્રંથતા નહીં જોવાની,
શું જોવાની કે આમને વસ્ત્રનો એ રાગ નથી. એટલે એટલા વિતરાગી છે કે પરમાણુ માત્રનો કે કોઈ પણ પ્રકારની ચેષ્ટાનો કે કોઈ બી શારીરિક ક્રિયાઓનો કે દૈહિક ક્રિયાઓનો પણ એમને રાગ નથી. જોયું શું? નગ્ન શરીર જોયું નાગું, અને માન્યું શું? કે જીવ વિતરાગી છે. હવે કે પેકિંગ જોઈને આપણે અંદરના માલનો નિર્ણય કરવામાં આવે છે. તો એ પ્રોસિજર છે આ. પરંતુ કોઈ પેકિંગને જ માલ માની લે, હેલો, કોઈ ખાલી નગ્ન થવાને જ કોઈ ધર્મ માની લે, તો કે નગ્ન તો કેટલા ભોગના પ્રસંગોમાં બી નગ્નતા હોય છે. તો ક્યાંથી પકડશો તમે? શરીરના મોહી જીવોને પણ, શરીરના રાગી જીવોને પણ સૂર્યના તાપ માટે બી એ વસ્ત્રથી નિર્વસ્ત્ર થતા હોય છે. તો માત્ર નિર્વસ્ત્ર થઈ જવું એનું નામ ધર્મ નથી. રાગને તોડવાનું નામ ધર્મ છે. ત્યાં તો આપણું ધ્યાન જ નથી થતું. બહુ બધી બાબતો છે ભાઈ, ધ્યાન રાખજો. એને પેકિંગ અંદરના માનનો પરિચય કરાવે છે, વ્યવહાર એ પરમાર્થને બતાડે છે. અગર જો વ્યવહારના માધ્યમથી પરમાર્થ તરફ ધ્યાન ના જતું હોય તો સમજી લેવું કે આને પુણ્યની રુચિ છે. થોડી ભૂમિકા બાંધી દેવું જો આજે, ચિંતા નહીં કરતા. અગર વ્યવહારની અંદર શુદ્ધાત્માનો ઉદ્દેશ ના હોય, શુદ્ધાત્મા પામવાનો કે ભગવાન આત્મા દેખવાનો કે વિતરાગ થવાનું પ્રયોજન ના હોય તો સમજી લેવાનું કે આને રાગની રુચિ છે. રાગની રુચિ એટલે પુણ્યની રુચિ છે. પુણ્યની રુચિ એટલે સંસારની રુચિ છે. સંસારની રુચિ એટલે સટકાયેલા જીવોની, હિંસાવાળા જીવનની એને રુચિ છે. સમજી લે, ક્યાંક નીચે ઉતરી જાય છે જીવ, એને ખ્યાલ જ નથી. અગર મૂળ જે પ્રયોજનથી કરવામાં આવે છે આ, એ પ્રયોજન તો એને ખબર જ નથી, અને એ કર્યા કરે છે તો ક્યાંથી પહોંચવાનું છે? ખ્યાલ આવે કે નહીં? એ રીતની આખી બહુ જબરજસ્ત વાત છે આ. તો નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે. વ્યવહાર નિશ્ચય માટે હોય છે, નિશ્ચયના પોષણ માટે હોય છે. બે વસ્તુ. અને નિશ્ચય પ્રગટ કરવાના ઉદ્દેશથી, પરમાર્થને પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી પૂર્વમાં પણ વ્યવહારનો વિષય જે છે એવો વ્યવહાર દરેકના જીવનમાં હોય છે, દરેક આત્માર્થીના જીવનમાં હોય છે. પરંતુ એમાં પરમાર્થનો પુરુષાર્થ, પરમાર્થને મેળવવાનો પુરુષાર્થ તો ન કર્યો. હવે સાંભળ્યું, પણ એમાં જ આભાસ કરી લીધો. શાનો આભાસ કરી લીધો? ધર્મનો. એમાં જ સંતુષ્ટિ થઈ ગઈ. ખ્યાલ? એનું નામ છે વ્યવહારાભાસી મિથ્યાદૃષ્ટિ. હવે એને કેટલી રીતે અહીંયા સમજાવ્યું છે, આપણને તો કલ્પના ના આવે કે આટલી અંદરમાં આ મીઠાશ રહેવાના આટલા પ્રકાર એંગલ હોઈ શકે. અંદરમાં મીઠાશ રહેવાના, વ્યવહારનો પક્ષ. અહીંયા શું લખ્યું? વ્યવહારનો પક્ષ, વ્યવહારાભાસનો પક્ષ એટલે વ્યવહારનો પક્ષ ના ધારક જૈનાભાસો મિથ્યાત્વનું નિરૂપણ કરીએ છીએ. કેટલી સધી હુઈ આમ ભાષા છે કે જો એવું ના લખ્યું જૈનાભાસ. આમાં કયા જૈનાભાસની વાત છે? વ્યવહારાભાસી જૈનાભાસ. નિશ્ચયભાસી જૈનાભાસની ચર્ચા થઈ ચૂકી છે. ઉભયાભાસીની પછી જોશું. ખ્યાલ આવ્યો? હવે આગળ કે જૈનાભાસોનું મિથ્યાત્વનું નિરૂપણ કરીએ. મિથ્યાત્વનું ખ્યાલ આવ્યો? આચરણનું નહીં. આચરણનું તો એને શું આચરણ છે, કેવું આચરણ કરે છે? અરે ભાઈ, એ આચરણ તો તારા હાથની વાત નથી. એ તો પર્યાયની યોગ્યતા પ્રમાણે થાય જ છે. હાલાવે કે નહીં? બાહ્ય આચરણ ને એ બધું તો તમારી જેમ જેમ પર્યાયની પાકડતા વધે ને એમ થતું હોય છે. એ કોઈ પુરુષાર્થ નથી જોઈતો એમાં. ખ્યાલ આવે ને? હાલો, અહીં આપણે જેટલા અહીંયા જે જઈને બેઠા છે એમને હું કોઈ અભદ્ર અસામાજિક કાર્ય કરવાનું કહું તો કોઈ કરે? કરે જ નહીં. શું કામ કરે? તો કહે છે કે એ તો કે બધું શીખવાડવાની જરૂર નથી, એ તો આવી જ જાય છે. અહીંયા એમ કહેવું. પણ એ કરીને માને શું છે? એ મિથ્યાત્વ ઉપર પંડિતજીને આપણને જ્ઞાન કરાવવું છે કે એ માનીને તું શું માને છે, તો એમાં આભાસ ક્યાં રહી ગયો, એમાં ક્યાં ભૂલ રહી ગઈ. હું તો બહુ વાર વિચાર કરું છું કે ભાઈ સામાન્ય વ્યક્તિ અહીંયા આજે જ આવ્યો હોય એ વ્યક્તિ પણ વિચારી શકે કે આટલું કરીએ છીએ, આટલું કરીએ છીએ, આટલા પૂજા પાઠ તો બધું કર્યું, પરંતુ કોઈ કાર્ય શું બાકી રહી ગયું?
અને આ કોઈ નવી વાત ગુરુદેવશ્રી લાવ્યા છે એવું નથી. અરે જે સર્વમાન્ય છઠાલા જેવું સામાન્ય ગ્રંથ, આચાર્યના ગ્રંથની વાત નથી કરતો, સર્વમાન્ય છઠાલા દરેક જગ્યાએ વંચાય છે, એની અંદર આ વાત લખી છે. હે ને? કઈ વાત? ગુરુદેવશ્રીનો પ્રિય શ્લોક છે ને, યાદ છે કોઈને? મુનિવ્રત. મુનિવ્રત ધાર અનંત બેર ગ્રૈવેક ઉપજાયો. બરાબર છે? આમાં તો કોઈ ગુરુદેવશ્રીના આયા પછી કડી લખાય એવું તો નથી. મુનિવ્રત ધાર અનંત વેર ગ્રૈવેક ઉપજાયો. પછી શું થયું? તો પણ કામ કેમ ના થયું? આત્મભાન વિના. હે ને? એ જ છે ને બીજી લીટી સુધી. નિજ આત્મ જ્ઞાન બિન લેશ સુખ ન પાય. બરાબર છે? આમ જ છે ને? નિજ આત્મ જ્ઞાન બિન. અરે મુનિપદ ધારણ કર્યું. આ સામાન્ય આપણે જે કરીએ છીએ ને, રાત્રિમાં ના ખાવું, ના કાંદા ના ખાવા, બટાકા ના ખાવા, એની વાત નહીં. મુનિવ્રત, મહાવ્રત ધારણ કર્યા, નિરતિ 4, જીના આજ્ઞાનુસાર કમ્પ્લીટ, કોઈ દોષ નહીં. પરંતુ બાકી શું રહી ગયું? તો કહે છે કે નિજ આત્મ જ્ઞાન વિના લેશ સુખ પામ્યો નહીં, એક જરી પણ આનંદને પ્રાપ્ત કર્યો નહીં. તો કે આ વાત છે કે નહીં શાસ્ત્રોમાં પહેલાથી? તો કે આપણને કેમ એ નથી સૂચતું કે ભાઈ આ વાત તો અનાદિ અનંત શાશ્વત વાત છે, આ તો જ્ઞાનીઓએ કરેલી અને પામેલી વાતો છે. ભાઈ ધ્યાન રાખવું જોઈએ એમ કંઈ કહે છે. મારે એટલું જ બતાવવું હતું કે આ વાત શાસ્ત્રમાં હતી. અહીંયા આવી ગુરુદેવશ્રી આપણને બતાડી કે જો મુનિવ્રત ધાર, મુનિવ્રતનો નિષેધ કર્યો. મુનિવ્રત ધારીને જે કરવાનું હતું એ તો કર્યું નહીં. હલાવ્યું કે મુનિવ્રત ધારીને બી તું પછી તો પાછું કામ તો એ જ કર્યું, લૌકિક કાર્યોને જ સપોર્ટ કર્યો, સમર્થન આપ્યું. તો ફાયદો શું થયો? કાં તો પુણ્યની રુચિ થઈ ગઈ. એક વાર પદમાંથી વાત ના આવે કે ભાઈ આત્માને જાણ, એક વાર બી, તો પછી આપણે કોની પાસે જવું? પછી આપણે કોની પાસે જવું? અગર જો વિદ્વાનો પાસે નથી જવું, એને કોઈ સમ્યક પાસે નથી જવું, ચલો જે પદ ધારણ કર્યું છે એની પાસે જવું છે, પણ એક વાર તો આત્માની વાત ના આવે તો પછી ક્યાં જવું? એમની પાસે મૂંઝવણ છે કે નહીં? કોઈ માર્ગ સૂચતો નથી, સૂચતો શું મળતો નથી, તો ક્યાં જવું? વિડંબના છે કે નહીં? પરંતુ ભાગ્ય ફાટ્યા, એને વિડંબના રહી નહીં. હવે તો કામ કરી લે. ખ્યાલ આવે કે ભાઈ સમજવા જેવી વસ્તુ છે આ. બસ કોઈ વખત આ રીતે મન બની જાય છે તો બહુ મહિમા આવી જાય છે. બસ પણ છે તો રાગ. ખ્યાલ કે નહીં? કોઈ મિત્રવત, કોઈ ગુરુવત મહાન કાર્ય આપણા જીવનમાં કોઈના દ્વારા થયું હોય તો રાગ આવી જાય છે, પણ છે તો રાગ. બહુ વિચાર કરવા જેવું છે. જો હવે વ્યવહારાભાસ પક્ષના ધારક જૈનના ભાષોના મિથ્યાત્વનું નિરૂપણ કરીએ છીએ. હવે પછી જે અઢીની પંક્તિ છે ને, અઢી લીટીની, એ પંક્તિ મૂળ સમજો. એ આની ગાથા છે. 35 પેજ સુધી આ વાતને આગળ સમજાવવાના છે, એટલે બહુ મહત્વની છે. સાંભળજો. જીનાગમમાં જ્યાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે કે નહીં? પહેલા ક્યાં ક્યાં છે? વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે. ક્યાં ક્યાં છે? જો ચરણાનુયોગ તો મુખ્ય રૂપથી એમાં તો વ્યવહારનો ઉપદેશ છે. કર્ણાનુયોગમાં બી છે, પ્રથમાનુયોગમાં બી છે, અને દ્રવ્યાનુયોગમાં બી ક્યાંક ક્યાંક વ્યવહારની મુખ્યતાથી પણ ચર્ચા આવે છે. આવી ને 16 વલાનું સોનું જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને આ વ્યવહાર માર્ગને અંગીકાર કરજે અને પરમાર્થને સાધજે. મૂળ વાત એ છે પરમાર્થને સાધજે. કોઈ એક વાત ધ્યાનમાં રાખો કે શુભ ભાવ છોડાઈને કોઈ પાપમાં લગાડવાની વૃત્તિ ના હોય, એને એ તો સ્વભાવમાં લઈ જવા માટે આ પ્રકારની વાત કરવામાં આવે છે. અહીંયા જે નિષેધ કરવાનું છે ને એ નિષેધ કરે, એના માટે નિષેધ નથી કે કંઈ પાપમાં લગાડવા છે જ્ઞાનીઓએ આપણને. જો જીનાગમમાં જે વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે તેને માની, શું માની? તેને શું માની? અંગીકાર કરી, ધર્મ રૂપે અંગીકાર કરી, જે બાહ્ય સાધન આદિકૃત શ્રદ્ધાન આદિ કરે છે
શું કહે છે? બાહ્ય સાધન આદિકનું જ શ્રદ્ધાનાદિક કરે છે. બાહ્ય સાધન કયા? બાહ્ય સાધન કયા? ક્રિયામાં લઈ લો. પહેલા તો બાહ્ય સાધન એટલે પૂજાની ક્રિયા, ભક્તિની ક્રિયા, એ બધી ક્રિયા હે ને. અને બીજી અંતરંગ ક્રિયા, એના રિલેટેડ, એના નિમિત્તમાં થવાવાળી કશાયની મનતા શુભમાં. એ કહે છે કે એનું શ્રદ્ધાનાદિક કરે છે. શ્રદ્ધાનાદિક કરે છે એટલે એને જ ધર્મ માને છે, એનાથી સંતુષ્ટિ થઈ જાય છે, એને કારણ માની અને આત્મની દ્રષ્ટિનો પુરુષાર્થ જ કરતો નથી, એમ એનું શ્રદ્ધાન કરે છે. શું માને છે કે બસ ધર્મ થઈ ગયો. ક્રિયા સાચી છે, તારી જ્ઞાનીઓને બી હોય છે, ધાર્મિક જીવોને બી આવે છે, એનો ક્યાં નિષેધ છે? પરંતુ એ શું કહે છે કે એને માની એને માત્ર એને જ ધર્મ માની અને એવું શ્રદ્ધાન રાખે છે કે બસ મેં ધર્મ કરી. હેલા અહીંયા એનું વાંધો છે. અહીંયા શું કહે છે? બાહ્ય સાધન આદિકનું શ્રદ્ધાનાદિક કરે છે, બરાબર. એનો અહીંયા નિષેધ કરે છે. અહીંયા કહે છે કે ભાઈ બાહ્ય સાધન આદિકનું તું શ્રદ્ધાન કરે છે તો કહે છે કે એનાથી ધર્મ નહીં થાય. અને ત્યાં આવ્યું ને, જો ત્યાં સમય આપણે નિશ્ચયાવાસીનું તમે તુલના કરો, થોડી મજા આવશે. બતાવું તમને. જો ત્યાં બી બાહ્ય સાધન આદિકનું, ત્યાં તો જો હવે કરો. અહીંયા શું કરે છે કે બાહ્ય સાધનાદિકનું સમર્થન કરે છે. બાહ્ય સાધનાદિકને શું કરે છે? શ્રદ્ધાન કરે છે. અને નિશ્ચયવાસીમાં બાહ્ય સાધનાદિકનો નિષેધ કરે છે. બતાવું તમને બંનેમાં વિરોધ લાગશે. અને બે વિરોધ લાગે, તમને લાગતો હશે પણ બે પાપી છે. શું કહ્યું? બે મિથ્યા દૃષ્ટિ, બે ધર્મના વિરોધી છે અને પરસ્પર પાછા વિરોધી છે. બે પરસ્પર વિરોધી હોય તો એક તો સારો હોય ને. બે ખરાબ કેવી રીતે? બે વિરોધી હોય તો એમાં એક સાચો ને એક ખોટો એમ હોય કે ના હોય? જો અહીંયા શું કહે છે કે બાહ્ય સાધન આદિકનું શ્રદ્ધાન કરે છે, સમર્થન આપે છે, એને ધર્મ માને છે, ધર્મ માનીને અંગીકાર કરે છે અને એને જ વાસ્તવમાં પોતાનું સ્વરૂપ માને છે. હવે ત્યાં શું કરે છે જુઓ, 205 નંબર. વળી મોક્ષ માર્ગમાં તો રાગાદિક વટાડવાનું, શ્રદ્ધા જ્ઞાન આચરણ કરવાનું હોય છે, બરાબર. પહેલો પેરેગ્રાફ. તેનો તો વિચાર જ નથી. પોતાના શુદ્ધ અનુભવથી પોતાને સમ્યક દૃષ્ટિ માની. શુદ્ધ અનુભવથી એટલે અનુભવ નહીં, આ ભગવાન આત્માની વાત જ્ઞાનમાં માત્ર સાંભળીને એ રીતે અનુભવ, અથવા તો આગળ લીધું ને કે પર્યાય દૃષ્ટિએ પોતાને શુદ્ધ માનીને, સ્વભાવથી હું શુદ્ધ છું એમ અનુભવ કરીને નહીં, એમ માનીને અન્ય સર્વ સાધનોનો નિષેધ કરે છે. ત્યાં નિષેધ કરે છે, સાંભળજો. તો ત્યાં નિષેધ કરે છે, એનો નિષેધ પંડિતજી કરે છે, સાંભળજો. અને અહીંયા બાહ્ય સાધન આદિકનું સમર્થન કરે છે, એનો નિષેધ પંડિતજી કરે છે. તો પંડિતજીની ભૂલ કહેવાય કે ના કહેવાય? સમજો, હું જે લોજિક બતાવવા માંગુ છું, સમજણ પડવી જોઈએ. તમે નિશ્ચયાવાસીમાં તો એમ કહ્યું, ત્યાં તો પ્રેરણા આપી કે તું વ્રતાદિ કેમ કરતું નથી. તો ત્યાં વ્રતાદિનું સમર્થન જે કરવામાં આવ્યું તો ધર્મનું સમર્થન કરવામાં નથી આવ્યું. એ તો એમ એને વિકલ્પ માનીને પાપમાં ચાલુ જતો હતો, ત્યાંથી રોકવા અર્થે અને એમાં માહોલમાં રહી અને પરમાર્થને સેવા માટે એને કહ્યું હતું. એ તો સર્વથાનો નિષેધ કરે છે અને આ સર્વથા માને છે. બરાબર કે નહીં? શુભ ભાવને ધર્મ માને છે એટલે સર્વથા એનો અંગીકાર કરે છે. આત્માની બાજુ તો બંને નથી જતા, એટલે બે ખોટા. શું કહ્યું? પેલો આત્માની વાતો કરે છે, વાતો કરીને સમ્યક દર્શનનો ભ્રમ કરે છે અને રાગાદી શુભ ભાવ, પૂજા પાઠ, વેદ જ્ઞાન આદિના વિચારોને શું કહે છે? વિકલ્પ કહે છે અને વિકલ્પ કરીને છોડી દે છે અને પાપમાં ચાલુ જાય છે, પ્રમાદમાં ચાલુ જાય છે. એ બી આત્મા પાસે ના ગયો. આત્માની વાતો કરવા વાળો પણ આત્મા પાસે ના ગયો. એકદમ સાદું કેવું હોય તો એમાં આપણે આવીએ કે નહીં મને ખબર નથી. હેલો. અને પેલો હે ને ભગવાન આત્મા હે ને, એ ચૈતન્ય સ્વરૂપ હું છું એની તો ખબર નથી, એ સાંભળવું ગમતું નથી. શું કહ્યું? ભગવાન આત્માની વાત આવે તો નારાજ થઈ જાય છે. હે ને, વ્રતાદિની વાતોમાં બહુ ભાવ હોય છે અને વ્રતાદિ કરે છે અને વ્રતાદિ કરીને વિતરાગ થવાનો, રાગ કરીને વિતરાગ થવાનો પ્રયાસ કરે છે અને વિતરાગી તત્વને જોતો નથી. એટલે બંને જીવ આત્માને તો જોતા નથી, એટલે બંને કેવા છે? મિથ્યા દૃષ્ટિ. નહીં તો કોઈ કે ભાઈ બોલો નિશ્ચયની વાત કરે છે, ચલો એનો વ્યવહાર ખોટો માનો, એની વ્યવહારને નથી માનતો ને, પણ નિશ્ચય તરીકે તો વ્યવહાર એક વ્યવહાર ખોટો અને નિશ્ચય ખોટો.
નિશ્ચય ખોટો, એનો વ્યવહાર ખોટો. નિશ્ચય વ્યવહાર બંને હોય, બે સાચા હોય તો બંને હોય તો જ સાચું, હે ને. અને બંને સાધક દશામાં બંને હોય છે, હે ને. સમર્થન શુદ્ધાત્માનું હોય છે. તમે એમ નહીં સમજતા કે અહીંયા કોઈ નિશ્ચયાવાસી મિથ્યાદૃષ્ટિમાં જે શુભભાવનું સમર્થન કર્યું છે અને વ્યવહારાવાસીમાં શુભભાવનો નિષેધ કર્યો છે એવું લાગતું હોય તો હજુ આપણે સમજ્યા નથી. તો નિશ્ચયાવાસીમાં શુભભાવનું સમર્થન નથી કર્યું, ત્યાં શુભભાવનું સમર્થન એટલે ધર્મ માનવાનું નથી કહ્યું. કહ્યું છે કે તું પાપમાંથી સીધું શુદ્ધમાં જવાતું નથી, એટલે શુભમાં આવી પાપ તરફનું તીવ્રતાનું છોડી અને રાગના ભાવનું પ્રયોજન છે, વિતરાગતાનું પ્રયોજન છે. શુભમાં આવવા માટે વિતરાગતાનું પ્રયોજન છે, શુભનું પ્રયોજન નથી. અને અહીંયા શું કહે છે પંડિતજી? કહે છે કે તું વ્રતાથી કરે છે પણ એ બધું તારું ચિત્ત પવિત્ર કરે છે, પરંતુ એ કરીને જે તું વિતરાગી તત્વ છે એ તરફ તો જોતો જ નથી, તું ચૈતન્ય સ્વરૂપ છે તો જોતો જ નથી, તો એ કે તારું કાર્ય નહીં થાય. બહુ ગજબની વસ્તુ છે. નીચે જુઓ આખું લખ્યું છે, શાસ્ત્ર અભ્યાસ કરવો નિરર્થક બતાવે છે, દ્રવ્યાદિ ગુણસ્થાન માર્ગના સ્થાન અને ત્રિલોકાદિના વિચારોને વિકલ્પ ઠરાવે છે, તપસ્યા કરવાને વ્રથા કલેશ કરવો બનાવે છે, વ્રતાધિક ધાણ કરવા તેને બંધનમાં પડવું ઠરાવે છે, તથા પૂજન આદિ કાર્યોને શુભાશ્રમ જાણી ત્યાગરૂપ પ્રવૃત્તિ છે. પછી શું કરે છે? પછી શું કરવું જોઈએ એ કહો. ચલો પહેલા કહો, આ બધું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હું તો કહું છું કરવું જોઈએ. આપણે વિરોધમાં બેસી જઈએ કે કરવું જોઈએ, પણ એ કરીને શું કરવું જોઈતું હતું? આત્મામાં જવું જોઈતું હતું. પણ એને એ ક્યાં ગયો? ઇત્યાદિ સર્વ સાધનોને ઉથાપી આત્મામાં ગયો. એમ લખ્યું છે. શું લખ્યું તમારું શબ્દ? પ્રમાદી બની પરિણમે છે. હરાવે કે નહીં? પ્રમાદી બનીને પરિણમે છે, એનો નિષેધ કરવા અર્થે કહે છે પંડિતજી કે તું બસ શુભાવને તો વિકલ્પ ઠરાવીને દૂર કરી દીધા, નિર્વિકલ્પનો તો તારા ઠેકાણા નથી, અને પછી ક્યાં હોઈશ તું? કોઈ પાપમાં થોડી લગાડવું છે. કેટલી બધી ફોર્મ્યુલા આપી, તમને યાદ કરાવી દઉં. જુઓ અહીંયા, જુઓ 206, 200 બધા પાના પર છે આ બધી વાત. જો આ લખ્યું 210 પર કાઢો. જો માટે શુદ્ધોપયોગ ન હોય ત્યારે અશુભથી છૂટી શુભાવમાં પ્રવર્તવું યોગ્ય છે, પણ શુભને છોડી અશુભમાં પ્રવર્તવું તો યોગ્ય નથી. ત્યાં બી લખ્યું ને. પછી એના નીચે બીજું કે એ પ્રમાણે, એટલે કેવળ નિશ્ચયાવાસીના ઉપરનો પહેલા, એ પ્રમાણે આ વાત સિદ્ધ થઈ ગઈ કે જ્યાં શુદ્ધોપયોગને થતો જાણે ત્યાં શુભ કાર્યનો નિષેધ જ છે. નિષેધ ક્યાં કરવાનો હતો? શુદ્ધ કાર્યની સામે. અને જ્યાં અશુભ ઉપયોગ થતો જાણે ત્યાં શું લખ્યું? ત્યાં શુભ કાર્ય ઉપાય વડે અંગીકાર કરવા યોગ્ય છે. બહુ બેલેન્સ છે ને આમાં. ક્યાં આમાં પ્રિવિલેજ છે? ગજબનું છે ભાઈ. બધું શાંતિથી વિચાર કરજો. હા, હજી બહુ જગ્યાએ હતું. આ મને માર્કિંગ મારા ગ્રંથમાં કરેલું છે ને. જોઈ લેજો. ક્લેરિટી આવી કે નથી આવતી તમને? શું ક્લેરિટી આવી? શું ક્લેરિટી આવી? હે ને? બધું આખું ક્લેરિટી આવી તો શું આવી કે ભાઈ જે આ શુભભાવવાદી છે ને એમાં ધર્મ માનવાનો નિશ્ચિત કર્યો છે, અને શુભભાવ આદિમાં આવીને શું કરવું એ ચૂકી રહ્યા છીએ. આ માહોલમાં આવીને એને શું કરવું જોઈએ, એટલે શું કરવું જોઈએ? એટલે ભેદ્યાન કરવું જોઈએ, એને વિતરાગતાનો રસ આવવો જોઈએ, રાગનો રસ છૂટવો જોઈએ. એ બધા તરફ આપણું ધ્યાન છે જ નહીં. ખ્યાલ આવ્યો? તો એ નહીં, એ તરફ ધ્યાન આપવું જોઈએ. બસ આટલું જ કહ્યું છે. કાંઈ બહુ કોઈ બીજી કોઈ વાત આમાં એવી કરી નથી. આટલું જ કહ્યું છે. હવે સાંભળો જોરદાર. જુઓ, જીનાગમમાં જ્યાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે તેને માની જે ગ્રાહ્ય સાધન આદિકૃત સદ્ધનાદિ કરે છે તેને ધર્મના સર્વ અંગ અન્યથારૂપ થઈ મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે. બહુ જોરદાર લખ્યું છે. તે વિસ્તારથી કહે છે. આ વાત જ કરવાની છે આગળ. શું કહ્યું કે જે આગમમાં મોક્ષ માર્ગનું, નિશ્ચય મોક્ષ માર્ગનું નિમિત્ત જાણીને, નિમિત્ત કારણ જાણીને વ્યવહાર મોક્ષ માર્ગનું નિરૂપણ એનું મુખ્યતાથી ઘણી જગ્યાએ કર્યું છે. કર્યું છે કે નથી કર્યું? અહીંયા લખ્યું કર્યું છે. એ કર્યું છે તો શું કામ? નિરૂપણ માટે જ કર્યું છે કે અંગીકાર કરવા બી કર્યું છે? અંગીકાર કરવાનું પણ કહ્યું છે. આગળ આવ્યું ને. પણ આગળ શું કહ્યું કે તેને માની જે બાહ્ય સાધન આદિનું સદ્ધન આદિ કરે છે
તેને ધર્મ માની લે, તેને કાંઈક માની લે, મને કાંઈક થયું એમ માની લે, હું દુનિયાથી ઊંચો એમ માની લે અને એવું શ્રદ્ધાન કરે તો આગળ બહુ ખતરનાક વાત લખી, તેને ધર્મના સર્વ અંગ અન્યથા રૂપ થઈ ગયા, મિથ્યાત્વ ભાવને પ્રાપ્ત થાય છે. કયા અંગ ધર્મના? પરમાર્થી 3 અંગ: શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર્ય, સંબંધી. તો જેની શ્રદ્ધા ખોટી, સાંભળજો, જેની શ્રદ્ધા ખોટી કોના બાબતમાં? પોતાના બારામાં, પરના બારામાં, રાગના બારામાં, જ્ઞાનના બારામાં. રાગ રહ્યો એની કોઈ ચિંતા નહીં કરતા. અને અહીંયા તો કહે કે ભૂમિકામાં અશુભ ભાવ આવે એની બી ચિંતા કરવાની ના પડી. પણ પહેલાં તું શ્રદ્ધા ખોટી, જેનું શ્રદ્ધાન ખોટું એનું બધું ખોટું. શ્રદ્ધા એટલે કઈ કોની શ્રદ્ધા? હું ચૈતન્ય છું અને શરીર હું નથી, તો એ શ્રદ્ધા નથી એની બરાબર. એ તો એવી શ્રદ્ધા કરે છે કે હું તો દેહ છું, તો શ્રદ્ધા ખોટી. માનો રાગાદી ભાવ અહીંયા પ્રકરણમાં લઈએ, મોક્ષ માર્ગના પ્રકરણમાં લઈએ તો અણુવ્રત, મહાવ્રત, શુભ ભાવ આદિ હોય ખરા, પણ એની શ્રદ્ધા ખોટી. શ્રદ્ધા ખોટી એટલે શું? કે એને ધર્મ માની લીધું, એને વિતરાગતાનું કારણ માની લીધું, એને સંબળનું કારણ માની લીધું અને એને પોતાનું જીવન બનાવી લીધું. એ જ છે મારા માટે બધું સર્વસ્વ એમ માની લીધું. લીંબોડીથી ખરીદવા ગયો આત્મા એમ કહેવું એ રીતે છે. હા, તો એ શું કહે છે? તો કે એની શ્રદ્ધા ખોટી, તો એનું જ્ઞાન જે છે ને, શાસ્ત્ર જ્ઞાન બરાબર છે, આગમ જ્ઞાન એ પણ ખોટું. આગમ તો સાચું, આગમની મેટર સાચી, પણ આગમનું જ્ઞાન એના માટે કેમ ખોટું? કોઈ કાર્યકારી ન થયું એટલે ખોટું. પછી આ આચરણ, હવે જે આચરણ કર્યું એ બી ખોટું, જુઠ્ઠું, ખોટું કહ્યું, મિથ્યા આચરણ થઈ ગયું. મને તો આ બાબતમાં એટલી વખત આમ એ વખતે ભય લાગતો આ સાંભળીને કે આપણું આચરણ મિથ્યા આચરણ છે ને. આટલું બધું આમ જબરજસ્ત ગુરુદેવશ્રીની વાણી સાંભળીએ છીએ ને, બરાબર અર્થ કરીએ છીએ ને, અર્થ સમજીએ છીએ ને, ઉપાય કરીએ છીએ, પણ કે એનો જ તને મહિમા આવી ગયો ને એને તે કંઈ માની લીધું તો કહે છે કે તારું આ આચરણ પણ મિથ્યા આચરણ, અનંત ભાવ વધારવાનું કારણ, ભવના ભાવનું કારણ નહીં. હેલાયો કે નહીં? બહુ જબરજસ્ત વાત છે કે નહીં? અન્યથા રૂપ થઈ મિથ્યાત્વ ભાવને પ્રાપ્ત થાય છે તે વિસ્તારથી કહે છે. આનો વિસ્તાર આગળ આવવાનો છે. એ સિવાય બીજા સાધનોની બી વાત સાંભળી લો. અંતિમ વાત કે જેની શ્રદ્ધા ખોટી, એના જે બાહ્ય સર્વ સાધનો, બાહ્ય સાધનો લઈ લો, જે બી સાધનો, પૂજા પાઠ વ્રત સંયમ જે બી લીધું હોય અને જે બી કર્યું હોય એ બધું કેવું છે? એ બધું મિથ્યા ભાવ છે. જેની શ્રદ્ધા ખોટી એના બધા સાધનો ખોટા. અચ્છા મને બતાવો ઋષભ, એ સાધનો ખોટા કેમ? જ્ઞાની ઉપવાસ કરે તો એનું ફળ બી બંધ છે, અજ્ઞાની ઉપવાસ કરે તો એનું ફળ બી બંધ છે. પણ જ્ઞાની ઉપવાસ કરે એને તો તમે શું કહો છો? એને વ્યવહાર ચારિત્ર્ય કહો છો. અને આ મારું આચરણને તમે શું કહો છો? તો કહે છે કે એના ઉપવાસ આદિનો એને મહિમા નથી, ધર્મ માનતો નથી. એક, બે અને ત્રીજું કે એ કાલમાં એ પ્રસંગમાં એને શામાં હેતુ બનાવે છે? સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે છે, એમાં કારણ બનાવે છે, એમાં નિમિત્ત બને છે. એટલા માટે એની ઉપયોગિતા એને છે. અને આપણે શામાં બનાવીએ છીએ? મેં ઉપવાસ કર્યું, મારું સરઘસ કાઢો. શું કરો? સરઘસ જે કહેતા હોય હે ને, આ કરો તે કરો, પત્રિકાઓ લખો, ફોટો છપાવો, આ ફોટો આ રાખજો, પેલો ફોટો રાખજો, પેલી પત્રિકા છપાવે એમાં. એને ખબર જ નથી ધર્મની, તો કઈ દૂર દૂરની વાત ખબર. તું તારું કામ કર ને, જેને રાગ હશે કરશે, અને એને બી તું કરવાનું ત્યાગ કરી દે કે ભાઈ મારે કોઈ વસ્તુ ઉજવવાની નથી તમને, કેમ કે મને મરશે જ નથી. ખ્યાલ આવે કે નહીં ભાઈ? બહુ એને એ જ્ઞાની અજ્ઞાનીની આ ક્રિયાઓ, આપણી જે ક્રિયાઓ છે મિથ્યા એટલા માટે કહેવાય છે કે એના નિમિત્તે આપણને સંસાર વધે છે કે સંસાર ઘટે છે. બધા એ જે કાર્યો કરીએ છીએ, ધાર્મિક કાર્યો, એના નિમિત્તે આપણે કસાયો વધારીએ છીએ કે કસાયનો અભાવ કરીએ છીએ? બધા એના નિમિત્તે કસાયનું પોષણ કરીએ છીએ કે કસાય અથવા તો કસાયનું પોષણ કરવાનું બંધ રાખીએ છીએ? મોહ ઢીલો કરીએ છીએ કે મોહને દ્રઢ કરીએ છીએ? તો પછી એ કાર્ય, ભલે એ કાર્ય કરવા છતાં હલાવે ને, ભેદ છે ને. કોઈ શુષ્ક જ્ઞાનમાં, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપદેજો.
સહજાનંદ